આજે 9 જાન્યુઆરી છે. આજના ઇતિહાસની વાત કરીએ તો 9 જાન્યુઆરીના રોજ પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસની ઉજવણીની શરૂઆત વર્ષ 2003માં શરૂ કરવામાં આવી છે. 9 જાન્યુઆરી 1970માં સિંગાપોરમાં બંધારણ અપનાવવામાં આવ્યું હતું. 1915માં આજના દિવસે દક્ષિણ આફ્રિકાથી પરત ફર્યા બાદ મહાત્મા ગાંધી મુંબઈ પહોંચ્યા હતા. આ ઉપરાંત 2020માં આજના દિવસે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ કેવાયસીના નિયમોમાં સુધારો કર્યો. સુધારેલા નવા માપદંડો હેઠળ નાણાકીય સંસ્થાઓને વિડિયો આધારિત ગ્રાહક ઓળખ પ્રક્રિયાનો ઉપયોગ કરવાની મંજૂરી આપે છે. આ પગલું બેંકો અને ધિરાણ સંસ્થાઓને દૂર બેઠેલા ગ્રાહકોનું વેરિફિકેશન કરવામાં મદદ કરશે. આ સિવાય 2020માં આજના દિવસે સૌથી પહેલા એચડીએફસી બેંકે માય એપ્સ એપ્લિકેશન લોન્ચ કરી. આ એપનો હેતુ ભારતમાં ડિજિટલ પેમેન્ટ્સને પ્રોત્સાહન આપવાનો છે. આ ઉપરાંત આજના દિવસે ભારતીય મહિલા ખેલાડી હિમા દાસ, ફરહાન અખ્તર, મહેન્દ્ર કપૂર અને ચિપકો આંદોલનના અગ્રણી નેતા સુંદરલાલ બહુગુણાનો જન્મદિવસ છે. આની સાથે આજે માધવસિંહ સોલંકીની પુણ્યતિથિ પણ છે.